કન્ફ્યુઝ હશો કે આ બધું શું થઈ રહ્યું છે. તો આ YouTube પરથી જોઈને ડ્રાઇવિંગ શીખ્યું છે રીતેશભાઈએ. કયું ગામ છે આ તો કહો તમે? હા યાર. તો દોસ્તો તમને અહીંયા બધું જ મળી રહેશે. જો ફાગવેલના મેળામાં આવ્યા હોય તો કમેન્ટ કરજો કે કેવો મેળો છે. આપણે ફાઇનલી આવી ગયા છે બાજુથી મારા બધા. કેવલ તમારું? રીતેશ ક્યાંથી આવ્યા? વડોદરાથી આવ્યા. हार्दिक स्वागत करे छे श्री बापूजी महाराज. ભોજનાલય પણ છે મિત્રો. બુદ્ધિ નહીં પણ બહાર કાકાનું મોડું જેવું છે ત્યાં સોડા પીવાનું. હા આવી ગઈ. ચલો આ ધવલભાઈની સોડા મોટી લોક કરવાની વાતો ચાલે છે પણ આપણે આવી ગયા છે અત્યારે લસુંદરા. પેલા દાદર ને ચામડીના રોગ ને બધું વધારે હતું તો પછી ચાલતા ફાગવેલ આવતા હતા તો એક બે વખત આવી વાર્તા સાંભળી અને પછી સાત વાળા અમે જબરબત વાળા નડિયાદ વાળા અમો માતા બારે પોરિયા શરીરમાં જતા નહીં પછી આવું જોવાનું તો બીજા બધા ગ્રુપના પછી પહેલા એનું જોવું કેબીસી એનું નામ બદલી નાખ્યું આપણે ખાટલા પંચાયત કરી દઈશું. ખાટલા પંચાયત. તો તમે કન્ફ્યુઝ હશો કે આ બધું શું થઈ રહ્યું છે તો અમે તમને જણાવીએ. અત્યારે અમે નડિયાદથી નીકળ્યા છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કે તમારું કન્ફ્યુઝન અમે દૂર કરીશું કે ક્યાં જઈ રહ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ છે અમારા છગનભાઈ એટલે કેબીસીના સી અને આ છે અમારા રીતેશભાઈ કોમેડિયન. એમને સબસ્ક્રાઇબ જે કરવાનું કરી લેજો. આ છે અમારા ધવલભાઈ. એમની ધમાલ જોરદાર હોય છે તો ધવલભાઈની ધમાલ સર્ચ કરજો બધે એટલે તમને મળી જશે. હા ધવલની ધમાલ. અને અમે અહીંયા ઇકો લઈને જઈ રહ્યા છે અને હમણાં જ YouTube પરથી જોઈને ડ્રાઇવિંગ શીખ્યું છે રીતેશભાઈએ. અને આ બધા વીમો કઢાયો છે. હા ફૂલ વીમો છે બધાનો. ફૂલ વીમો છે. તો શું કેવું છગનભાઈ તમારું આ વિશે? બધા બન્યા રહેજો અને બધાને ભાતીજી મહારાજના દર્શન કરાવીશું. હા તો આગળ બન્યા રહેજો અને છેલ્લે સુધી જોજો આખું વ્લોગ. અને અમારા ચારે તરફથી બધા અમારા ટીમ તરફથી હેપી દેવ દિવાળી. કાકા મજામાં ને? હા બસ બસ એમ. દોસ્તો જોઈ રહ્યા છો તમે બધા અત્યારે જઈ રહ્યા છે ફાગવેલ. આ છે દિયર. વાહ વાહ શું નજારો છે. છત્રી લઈને પણ લોકો જોઈ રહ્યા છે. હમણાં પાછા આવીએ આપણે પાર્કિંગ કરીને.
પછી ફોન કર્યો તો શું તમે તલવાર લેવા માટે આવ્યા છો? તલવાર લેવા માટે આવ્યા? હા તલવાર લેવાની છે પણ બહુ ભાવ કેસર નહીં મેળ પડતો લેવી છે તમારે ના ના બહુ સસ્તા કરી આલીશું લઈ લો એવી તો કરી આપ લઈ તો એમને લઈ તો લઈએ પણ મારવાનું નહીં આપણે. ના મારવાની તો 100 પીસ ના ના નહીં લેવી. જો તમારે પણ લેવી હોય તો અહીંયા મસ્ત મળે છે. ચલો આગળ બતાવીએ. હા બસ આવું ધીમું હોય તો બોલ નાખવાનું હા શું રે આ ભાઈ તો આપણે અહીંયા તલવાર કેવી મળે છે? એકદમ અવનવી કલરમાં મળે છે તમારે લેવી હોય તો આવો ભાવ કર્યો લીધું કયું ગામ છે આ? તો કહો તમે. આગળ યાર હા, યાર. હીરો છે ને હા. તો આયો તો તમે તલવાર ના બરાબર. જાય પાછા જાવ તો ના તલવાર ચાલે. કરે. ના ચાલે. એક તલવાર તો લેવી પણ લેજો અને આવું હોય તો સરસ મજાનું સ્થળ છે તમને મળી જશે અને ભાવ બી થઈ જશે બરોબર છે? દરબાર બાપુની શાન કહેવાય એમ. હા એટલે તમે એકવાર આવો ને એકવાર મુલાકાત લો બરોબર ઓકે ઓકે ચાલો. તો દોસ્તો અહીંયા ફોટા પણ મળે છે. તો ફાગવેલમાં આવો તો તમારે ભાતીજી મહારાજના અલગ અલગ ફોટા લેવા હોય તો પણ અહીંયા મળે છે. જોઈ લો સરસ એવા બધા જ અલગ અલગ ફોટા છે. તો કેવા લાગ્યા ફોટા તમે અંદર જોયા? એવો બી ફોટો સરસ મળે છે આગળ બિલ્ડિંગ ડેકોરેટની અંદર મળી જાય છે જુઓ તો મળી જશે અલગ અલગ ભાતીજી મહારાજના પાછળનો ચક્કરવાળો ફોટો મળશે તો દોસ્તો તમને અહીંયા બધું જ મળી રહેશે. જો ફાગવેલના મેળામાં આવ્યા હોય તો કમેન્ટ કરજો કે કેવો મેળો છે એનો, અને આગળ તમને દર્શન પણ કરાવીએ અને શું શું મળે છે અહીંયા એ બધું જ તમને બતાવે. તો આ છે અમારા ડાયરેક્ટર સાહેબ, અત્યારે વિડીયો ઉતારી રહ્યા. કમ્પ્લીટ વિડીયો ઉતારા બહુ લાભુ કરી લાવે. યાદ રાખજો ચાલો 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 આ બાજુ આ બાજુ આ બાજુ અરે ઓ કાકા ઓ કાકી કઈ બાજુ ઓકે ભાતીજી મંદિર સાથે પ્રસ્થાપિત દરેક યાત્રાળુઓનું દોસ્તો આપણે ફાઇનલી આવી ગયા છે ફાગવેલ. ભાતીજી મહારાજ દરેક યાત્રાળુની મનોકામના પૂર્ણ કરે. આપણે ફાઇનલી આવી ગયા છે ભાતીજી મહારાજ. જય ભાતીજી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આજે આપણે ફાઇનલી ફાગવેલ આવ્યા છે. તો આપણે અહીંયા મળ્યા છે મિત્રો. શું નામ તમારું? કેવલ. તમારું? રીતેશ. ક્યાંથી આવ્યા? વડોદરાથી આવ્યા. તો તમે ફાગવેલ પહેલી વાર આવ્યા? કેવું લાગ્યું ફાગવેલ ગામ તો? અચ્છા, તો અમારા દર્શક મિત્રોને શું કહેશો અહીં દર્શન આ કરવા માટે? બહુ મસ્ત જગ્યા છે આ ભક્તો માટે તમે પણ આવ્યા ને? ઓકે, જય ભાતીજી. જય ભાઈ લાઈનમાં મહારાષ્ટ્રના જય ભાતીજી મહારાજ.
શ્રી ભાતીજી મંદિર સેવા ટ્રસ્ટ આવેલ દરેક યાત્રાળુનું હાર્દિક સ્વાગત કરે છે. શ્રી ભાતીજી મહારાજ હાર્દિક સ્વાગત કરે છે. શ્રી ભાતીજી મહારાજ દરેક યાત્રાળુની મનોકામના પૂર્ણ કરે. વિનંતી છે કે શ્રીફળ ગમે ત્યાં વધેરું નહીં. શ્રીફળ સ્ટેન્ડમાં જ વધે. તો અહીંયા નવું મંદિર બનવા જઈ રહ્યું છે તો થોડા ટાઈમમાં બની જશે. ફરી આવો તો દર્શન કરો. મેરમાળનું મંદિર છે નીચે માતાજી દાદાની સમાધિ છે અહીંયા પણ બીજી મંદિર બનવા જઈ રહ્યો છે. જ્યારે પણ આવો તો પ્રથમના દિવસે ના આવતા આડા દિવસે આવજો દર્શનનો લાભ જરૂર મળશે. અત્યારે તમે જોઈ રહ્યો છો ભીડ જો પાછળ પણ એના કટકા અને પગ તો દબાઈ જાય. આડા દિવસ આવજો દર્શન કરવાની મજા આવશે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો. નડિયાદની મેળની અંદર આવો જ અવનવા અને ફૂલ વિડીયો લઈને આવી રહ્યા છે. ફોલો કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ. અહીંયા ભોજનાલય પણ છે મિત્રો. ચાલ એવા આવવાનું છે ના છે બુદ્ધિના બહાર છે પણ બુદ્ધિ એમને બુદ્ધિ નહીં પણ બહાર છે. હા ચોક્કસ કમેન્ટ કરજો. તો અમે આયા છે ભાગવેલ અને અત્યારે સોડા પીએ છીએ. ચલો સોડા લઈ લેજો એક એક. તો કાકા જોડથી સોડા પીજો મજા આવશે. ચાલો ટેસ્ટ કરો. અને એ પાછી લખોટી વાળી લખોટી નહીં પીવાની તમારે. ગોટી સોડા હા, ખોટી સોડા. જો મેં અમે તો ગોટી સોડા ભાગવેલમાં પીધી છે. તમે આવો તા કાકાને તો ગોટી સોડા પીજો બહુ મોજ પડી જાય છે. વળાંક વાળો ને એટલે તમારે જમણી બાજુ. હા જમણી બાજુ. આ કાકા જોશે જો આ કાકાનું મોડું જોયું છે ત્યાં સોડા પીવાનું એકદમ ફૂલ ગેસ. તે આવી રહ્યા છે ચલનભાઈ નંબર આલો ને ધવલભાઈ કેવી લાગી સોડા? તો પીધી નહીં કઈથી આવા એ હા સોરી હા સોરી. હા આવી ગઈ. ચલો આ ધવલભાઈની સોડા મોટી. ધવલભાઈના મોટા ગ્લાસ. તો ભૂલે કે મલાઈ મારે છે જો તમ તમાર જો માટો પતિ હો જો ભાઈ કેટલા વાગ્યા? આપણે ટેસ્ટ કરી 13 વાગ્યા કેટલું લાગે છે આ હે તમારા તો ધુમાડા નીકળ્યા જો ગરમ સોડા હતી મારે. ઠંડી છે એટલે યાર ગરમ અમારી ટીમ ખાટલાકરની પંચાયત આજે આવી ગઈ છે ફાગવેલ ખાતે. ગામમાં તો આજે ડ્યુટી વાળીના દર્શન જબરજસ્ત કર્યા છે અમારા ધવલભાઈ અમે બધાએ તો ને અમારા જગનલાલ આ બાજુ હા એક દાવ થઈ ગયો છગન કાકા જોડે. જગન કાકા દાવ થઈ ગયો અમારા બધાના પગારખા મળી ગયા એમને પનોતી આજે ખોવાઈ ગઈ એટલે આજે પનોતી ઉતરી ગઈ છે દિવાળીની દાડે બીજી દિવસ આજે નવા નડિયાદથી એમને ચપ્પલ લેવાના છે. પહેલા જ વિડીયોમાં 1 લાખ રૂપિયા હતો.
તમને મેળામાં લઈ લઈશું આપણે. ઉગલામાં તો ઘડી વાર વધારે સારું હોય. લોક કરવાની વાતો ચાલે છે પણ આપણે આવી ગયા છે અત્યારે લસુંદરા. તો અહીંયા ગરમ અને ઠંડા પાણીના કુંડ છે. જો જેને કરોડિયા થયા હોય ને તો આપણે ઠંડા ગરમ પાણીના કુંડથી પાણીને નાય કે શરીર પર આવે ને તો એને કરોડિયા મટે છે. જો તમને ક્યાં કંઈ થયા હોય, તમારા સગા સંબંધી કોઈ થયા હોય તો અહીંયા આગળ આવજો. ફાગવેલ લાડવેલની વચ્ચે લસુંદરા ગામ આવેલું છે. ત્યાં જબરજસ્ત ઠંડા પાણીના કુંડ છે. જરૂરથી પધારજો. એનો લાભ લેવા નમ્ર વિનંતી. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ફોલો કરી નાખજો. મારા ભાઈ તરીકે સપોર્ટ કરજો. આવું ના હોવું જોઈએ કે અહીં પાણીના પૈસા તો ના જ હોય. ગરમ છે ઊભો રહો. હા કેવું પાણી છે? હા હા હા. તો મિત્રો ઘરે ગરમ પાણી કરો ને એના કરતાં બી જોરદાર ગરમ છે. એટલે કુદરતી ગરમ પાણી કહેવાય. તો કેટલું ગરમ પાણી છે? એકદમ 90 ડિગ્રી જેટલું ગરમ પાણી આવે છે. ત્યાં જે મેલે તો 20 ડિગ્રી છે. એ નવાય આ તો એકદમ ચામડા જેવું પાણી આવે. એકવાર તમે આવજો છે, કરોડિયા હોય ને કોઈને ચામડીનો રોગ હોય, એકવાર તમે નહાવાથી ચામડીના રોગ મટી જાય છે એવી માન્યતાઓ છે. લોકોને મટી પણ ગયા છે. તો એકવાર અમારા બ્લોગને શેર કરી દેજો અને અમારા ભાઈને સપોર્ટ કરજો. એનાથી તમારું છે ને થોડુંક જીવન સુધરી જાય. ચામડીના રોગ તમામ મટે જ છે. અમારો અમને મટી ગયા છે એટલે જ લઈને આવ્યા છે બધા પૂરી કરી. અને અહીંયા સુવિધા પણ સારી છે. હવે તમને પાણીની ડોલ ભરીને આપશે. હવે મને મળી. એટલે આ ભાઈ નહીં પણ પેલા ભાઈ. તો અહીં સુવિધા એટલી સારી છે કે તમને અંદરથી પાણી ભરીને આપે છે. હા ભાઈને પૈસા લે. પણ એને થોડુંક તમારે 10 રૂપિયા 20 રૂપિયા આપી દેવાના જાતે સમજીને. તો જોઈ શકો છો આ ભાઈ છે એ રીતે આ ભાઈ આપણને પાણીની ડોલ ભરીને આપે. નમસ્કાર બેન, આપણે લસુંદરા ખાતે આવી ગયા છે ગરમ ઠંડા પાણીની કુંડની અંદર. આ કુંડની અંદર એવી પ્રથા છે કે તમને નવાથી કરોડિયાથી નાના છે, કુળ છે, એવા નાના મોટા ડાઘ છે, ચામડીના રોગ મટતા હોય છે. એની અંદર આપણે આજે લાઈવ દર્શન બતાવીશું. આ ભાઈને નવાઈ છે. ચલો એમને એમની જાતે પૂછીએ. ભાઈ તમે ઠંડા પાણીની ગરમ પાણી નાવો છો બરોબર છે? તો તમને એવી બાધા રાખી હતી કે હા, પેલા દાદર ને ચામડીના રોગ ને બધું વધારે હતું. તો પછી ચાલતા ફાકવેલ આવતા હતા. તો એક બે વખત આવી વાર્તા સાંભળી અને પછી અહીંયા અનુભવ કર્યો. તો પછી એના તાત્કાલિક રિઝલ્ટ એનું દેખાવા મળ્યું. કે પછી અમે દર વર્ષે આવીએ છીએ ને અહીંયા આ પાણીથી નહીએ છીએ. તો જો જોયું જશે મિત્રો, અમનું લાઈવ જે બતાવ્યું છે તમને તો ફર્સ્ટ ક્લાસ રીતે એમના મોઢે સાંભળ્યું. તો તમે ફરીવાર તમને ચામડીના રોગ હોય તો તમે અહીંયા આવી શકો છો અને આ પાણીના કુંડની અંદર રહી શકો છો. આ વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ.